હેલો ફ્રેન્ડ્સ, ચોમાસું આવે એટલે આપણે બધી લેડીઝને એક જ પ્રશ્ન હોય છે કે આપણે કપડાં ક્યાં સૂકવવા. બારે કપડાં સૂકવેલા હોય, અચાનક વાદળા થાય, વરસાદ આવી જાય ને કપડાં અંદર બાર કરવામાં જ આપણો આખો દિવસ જતો રહે છે અને કપડાં બરોબર સુકાતા નથી અને તેમાંથી ગંદી સ્મેલ આવવા લાગે છે અંદર બાર વરસાદના પલળે તેને લીધે. ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે નકામી ટોપલીનો યુઝ કરીને ઘરની અંદર આસાનીથી આખા ઘરના કપડાં સૂકવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમારે કોઈ પણ પ્રકારની ટોપલી લઈ લેવાની છે. તૂટેલી હોય તે પણ ચાલે અને આ રીતે સાદી ટોપલી હોય તો પણ ચાલે. તમારે જો આવી હોલવાળી ન હોય ટોપલી તો ફ્રેન્ડ્સ તમે તેમાં શું કરી શકો છો, કાણા પાડી દેવાના. ગરમ કરીને સૂયો ગરમ કરીને કાણા પાડી દો ને એટલે પરફેક્ટ એવું આ પ્રોડક્ટ તમારું બનીને તૈયાર થઈ જશે. તો આ ટોપલીની મદદથી ફ્રેન્ડ્સ તમે આખા ઘરના કપડાં આસાનીથી સૂકવી શકો છો. તો અહીંયા મારી પાસે દોરી નથી ને તો મેં આ રીતના જે આપણે દોરો આવે છે તે લીધેલો છે. ગોદડા સીવવા માટેનો દોરો આવે ને તે લીધો છે. મેં અહીંયા ડબલ કરી લીધો છે એટલે સરસ એવું મજબૂત બની જાય. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, ચીપટા લઈ લેવાના છે. સારી ક્વોલિટીના આપણે લોખંડના ચીપટા ખરીદીએ ને એમાં આ રીતના હોલ આપેલા હોય છે. પણ ફ્રેન્ડ્સ, તમારી પાસે આવા ચીપટા ન હોય, પ્લાસ્ટિકના હોય, તો તેની અંદર તમે ગરમ સૂયો કરીને હોલ કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો. હવે આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેમાં ગાંઠ લગાવી દેવાની. તમે અહીંયા જોઈ રહ્યા છો. આ દોરો છે તે સરસ એવો મજબૂત છે એટલે ખૂબ સુંદરની એવી આપણી પ્રોડક્ટ બનીને તૈયાર થવાની છે. હવે જે આ કાણા છે ને ત્યાં ફ્રેન્ડ્સ આ રીતે થોડા અંતરે આપણે આ દોરાને સરસ બાંધી દેવાનો છે. ચીપટાવાળો જે દોરો છે ને તે બસ સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આ જ રીતે આપણે આખી ટોપલી છે તેની અંદર જેટલા સમય એટલા આપણે ચીપટાવાળા દોરા છે તે લગાવી દેવાના છે. સાવ સરળ સિમ્પલ છે. લંબાઈ તમે તમારા પસંદ અનુસાર નાની મોટી રાખી શકો છો. ચોમાસાની સિઝન હોય ને એટલે બધી લેડીઝને એક જ પ્રશ્ન હોય છે કે અચાનક વરસાદ આવી જાય તેને લીધે કપડાં અંદર બહાર સૂકવવામાં સમય જતો રહે છે ફ્રેન્ડ્સ, અને ઘણી વખત વરસાદના કપડાં પલળી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે આ ટ્રીકથી ઘરની અંદર જ્યારે તમારે કપડાં સૂકવાય ત્યારે આ પ્રોડક્ટ છે તે તમારે લગાડવાની અને કપડાં સુકાઈ જાય ત્યારે તમે તેને નીચે ઉતારીને એક જગ્યાએ સેટ કરીને રાખી શકો છો અને વારંવાર વર્ષો સુધી તમે તેનો રીયુઝ પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ છે. જે જગ્યાએ વધારે પંખો ચાલતો હોય ને ફ્રેન્ડ્સ ત્યાં તમે આ નાનકડી એવી ટોપલી રાખી દેશો ને તો કેટલા બધા કપડાં તમારા આની અંદર જ સુકાઈ જવાના છે. અને ચોમાસાની અંદર ફ્રેન્ડ્સ આપણે ઘરમાં દોરી બાંધેલી હોય ને તે કોઈને પસંદ નથી આવતી ફ્રેન્ડ્સ. તો આજે આપણે એવી સરસ એક દોરી બનાવેલી છે ફ્રેન્ડ્સ, જે આપણે આગળના વિડીયોમાં તમારી સાથે શેર કરેલી છે. તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો. અને આ બીજો વિડીયો છે ફ્રેન્ડ્સ, આમાં આપણે ખૂબ જ સુંદરની એવી આ એક પ્રોડક્ટ રેડી કરેલી છે જે આપણને ખૂબ જ યુઝફુલ થવાની છે ચોમાસાની સિઝનમાં. વારંવાર તમારે ઘરમાં દોરી બાંધવી પણ નહીં પડે અને આ પ્રોડક્ટ તમારું વર્ષો વર્ષ ચાલશે. સાવ નકામી વસ્તુમાંથી આજે આપણે બનાવીને તૈયાર કરેલું છે. ઘરમાં ફ્રેન્ડ્સ આવી નકામી દોરીઓ અને નકામી ટોપલી તો આપણી પાસે પડેલી જ હોય છે. તો તમે તેનો યુઝ કરીને આવી સુંદર વસ્તુ બનાવી શકો છો. અને દોરો નથી ફ્રેન્ડ્સ તમારી પાસે કે કોઈ દોરી નથી તો શું કરવાનું, કાપડ લઈ લેવાનું. સરસ મજાનું મજબૂત કાપડ હોય ને તેમાંથી તમારે નાની નાની પટ્ટીઓ કટ કરી લેવાની. પછી તમે આ ચીપટા સાથે તે પટ્ટીઓ જોઈન્ટ કરીને પણ આ દોરી બનાવી શકો છો. એટલી સુંદર એવી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. અને ન જોતું હોય ત્યારે ફ્રેન્ડ્સ તમે તેને ઉતારીને એક જગ્યાએ સેટ કરીને રાખી શકો છો એટલે ઘર પણ ગંદુ નહીં દેખાય. ચોમાસાની સિઝન હોય ને ફ્રેન્ડ્સ એટલે તમે જોયું હશે ઘણી જગ્યાએ ઘરની અંદર દોરીઓ બાંધેલી હોય ને ચોમાસું પૂરું થાય ને પછી ઉતારીએ છીએ. પણ ફ્રેન્ડ્સ તે ન કરવું હોય ને તો આપણે જ્યાં સુધી કપડાં સુકાય ત્યાં સુધી જ દોરી ટીંગાડવાની, પછી આપણે તેને નીચે ઉતારી લેવાની. એટલી સરસ આ પ્રોડક્ટ બનીને તૈયાર થાય છે. અને જેના ઘરમાં નાના બાળકો છે ને તેના માટે તો આ બેસ્ટ ઉપયોગ છે. આ રીતે ફ્રેન્ડ્સ જેના ઘરમાં નાના બાળકો હોય ને તે આ વસ્તુ બનાવી લેશે ને તો ખૂબ એટલે ખૂબ યુઝફુલ થવાનું છે ચોમાસાની સિઝનમાં. અચાનક વરસાદ આવી જાય છે, તડકો નથી હોતો ફ્રેન્ડ્સ, ત્યારે કપડાં ભીના થઈ જાય, અંદર બહાર લેવા સૂકવવાની ઝંઝટ તમારે જતી રહેવાની છે જો આ વસ્તુ બનાવી લેશો તો. બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે. આમાં કાંઈ જાજો ખર્ચ પણ નથી. ચીપટા તો આપણી પાસે પડેલા જ હોય છે અને આવી ટોપલી પણ હોય છે અને દોરો પણ હોય છે એટલે તમારે કાંઈ ખરીદવું પણ નહીં પડે. અને ખરીદવાનું થાય ફ્રેન્ડ્સ તો 50 રૂપિયાની અંદર તમે આ બધી વસ્તુ બનાવીને તૈયાર કરી લેશો. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર મજાનું એવું આપણું પ્રોડક્ટ બનીને રેડી છે. આને તમે માર્કેટમાં ખરીદવા જશો તો 200 થી 300 રૂપિયામાં મળશે. અને ફ્રેન્ડ્સ તમે ઘરે નકામી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી લેશો. આવી ટોપલી તો આપણી પાસે નકામી કેટલી પડેલી હોય છે, કાંઈ યુઝમાં નથી આવતી ને આપણે તેને ભંગારમાં આપી દઈએ છીએ. તો ભંગારમાં આપવા કરતાં આપણે તેમાંથી ખૂબ સુંદર એવો એક રીયુઝ કરી શકીએ છીએ. હવે તેને લટકાડવા માટે ફ્રેન્ડ્સ આ રીતે સરસ મજબૂત દોરી લઈ લેવાની છે. દોરી ન હોય તો કાપડના કોઈ પણ સરસ મજબૂત ટુકડા હોય ને તેનેથી પણ તમે આ દોરી બનાવી શકો છો. એવું નથી ફ્રેન્ડ્સ કે તમારે દોરીનો જ યુઝ કરવો. અને આ ચીપટા ગૂંચવાઈ ન જાય ને ફ્રેન્ડ્સ તેના માટે શું કરવાનું છે, આ રીતે જે આ દોરી
આપણે બનાવેલી છે ટોપલીની ત્યાં કિનારા ઉપર સરસ એવા તેને સેટ કરી દેવાના, જેથી ચીપટા છે તે અવાજ પણ નહીં કરે અને સરસ સેટ થઈ ગયેલા રહેશે અને ગૂંચવાશે પણ નહીં. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે ફ્રેન્ડ્સ તમે તેની અંદર ઘણા બધા કપડાં સૂકવી શકો છો. આ રીતથી ફ્રેન્ડ્સ તમે દોરી બનાવી લેશો ને એટલે તમારે ચોમાસાની અંદર કપડાં સૂકવવાની ઝંઝટમાંથી ફ્રેન્ડ્સ તમને છુટકારો મળી જવાનો છે. એક વખત બનાવી લો અને વર્ષો વર્ષ આ દોરી ચાલવાની છે. આગળના વિડીયોમાં આપણે ઘરની અંદર દોરી કઈ રીતે ટાંગવી તેનો વિડીયો ફ્રેન્ડ્સ આપણે તમારી સાથે શેર કરેલો છે. તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. અને આજની આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને કપડાં સૂકવવાની કેવી લાગી તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ચોમાસામાં ફ્રેન્ડ્સ તમારી પાસે કપડાં સૂકવવા માટે કોઈ નવીન આઈડિયા હોય તો તે પણ મારી સાથે જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ. આપણે તેનો વિડીયો પણ જરૂરથી બનાવીશું. અને તમે કઈ રીતે ચોમાસાની અંદર કપડાં સૂકવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે ખૂબ ઓછી જગ્યા હોય છે ઘરની અંદર કપડાં સૂકવવા માટે, ત્યારે તમને આ આઈડિયા ખૂબ એટલે ખૂબ યુઝફુલ થવાનો છે ફ્રેન્ડ્સ. આ રીતે હવે તમે તેને ગમે તે જગ્યાએ સરસ એવું ટાંગી શકો છો. ઘરમાં નાની મોટી જગ્યા હોય ને ત્યાં ફ્રેન્ડ્સ નાની એવી જગ્યામાં આવી જાય છે અને ઘણા બધા કપડાં સુકાઈ જાય છે. તો ઘરમાં નાના બાળકો હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તેના નાના નાના કપડાં હોય છે ને તે આપણે દોરીએ સૂકવેલા હોય છે અને કેટલી બધી જગ્યા રોકે છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે આસાનીથી કપડાં સૂકવી શકો છો. ચોમાસાની અંદર અંડરગાર્મેન્ટ સૂકવવા માટેની ખૂબ ઝંઝટ થતી હોય છે ફ્રેન્ડ્સ, ત્યારે તમે આની અંદર તે કપડાં સૂકવી શકો છો. રૂમાલ, મોજા કે બીજી કોઈ નાની મોટી વસ્તુ હોય તે આસાનીથી ફ્રેન્ડ્સ આની અંદર આવી જાય છે અને સુકાઈ જાય છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે ઇન્ડોર આઉટડોર જ્યાં તમારે રાખવું હોય ત્યાં રાખી શકો છો. અને ન જોતું હોય ફ્રેન્ડ્સ ત્યારે તમે તેને નીચે ઉતારીને એક જગ્યાએ સેટ કરીને રાખી શકો છો. અને આ રીતે ચીપટા વધારાના છે તેને સેટ કરી દેવાના, જેથી ગૂંચવાય પણ નહીં.